10:11 જુલાઈ 2026 જ્યેષ્ઠ વદ 11. યોગીની એકાદશી વ્રત કથા મહાત્મ્ય ભાગ 1. સર્વે પાપોને નષ્ટ કરી અંતે ગોલોકની પ્રાપ્તિ કરાવનાર પવિત્ર એકાદશી. શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ ઓમ. શ્રીમન્નારાયણાય નમઃ. જય શ્રીકૃષ્ણ મિત્રો, આજે આપણે હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર અને કલ્યાણકારી યોગીની એકાદશીના મહાત્મ્ય વિશે વિસ્તૃત રીતે જાણીશું. એકાદશી ભગવાન શ્રીવિષ્ણુને અત્યંત પ્રિય તિથિ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહાત્મ્ય છે, પરંતુ યોગીની એકાદશીનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ભક્ત શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે, તેના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે. અંતે ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનો મહિમા પદ્મપુરાણ અને અન્ય વૈષ્ણવ ગ્રંથોમાં વર્ણવાયેલો છે. કહેવામાં આવે છે કે હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે, તેવું પુણ્ય યોગીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે. એકાદશીનું મહત્વ. એકાદશી માત્ર ઉપવાસનું નામ નથી, તે મન, વાણી અને કર્મને શુદ્ધ બનાવવાનો પવિત્ર દિવસ છે. આ દિવસે ભક્ત ભગવાન શ્રીવિષ્ણુનું સ્મરણ, જપ, પાઠ, ભજન, કીર્તન અને સત્સંગ કરે છે. ઉપવાસ દ્વારા શરીરની સાથે મન પણ પવિત્ર બને છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જાણીને કે અજાણતા અનેક પાપો કરે છે. આવા પાપોના પ્રાયશ્ચિત માટે ભગવાને એકાદશીનું વ્રત મનુષ્યોને આપ્યું છે. યોગીની એકાદશી કેમ વિશેષ છે? યોગીની એકાદશીનું વ્રત ખાસ કરીને નીચેના ફળ આપે છે. અનેક જન્મોના પાપોનો નાશ કરે છે. ભગવાન શ્રીવિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દુઃખ, રોગ અને દરિદ્રતા દૂર થાય છે. પિતૃઓને શાંતિ મળે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. અંતે વૈકુંઠ અથવા ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત એવા લોકો માટે પણ અત્યંત કલ્યાણકારી છે, જેમણે ભૂતકાળમાં કોઈ ગંભીર ભૂલો કરી હોય અને હવે સાચા હૃદયથી ભગવાનની શરણમાં આવવા ઈચ્છતા હોય. વ્રતનો આંતરિક અર્થ. ઉપવાસનો અર્થ માત્ર અન્નનો ત્યાગ કરવો નથી. ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ. એટલે કે ભગવાનની નજીક રહેવું, તેમના સ્મરણમાં દિવસ પસાર કરવો અને મનને વિષયવાસનાઓથી દૂર રાખવું. યોગીની એકાદશી આપણને શીખવે છે કે જો મનુષ્ય પોતાની ભૂલ સ્વીકારીને ભગવાનની શરણમાં જાય, તો ભગવાન તેને ક્ષમા કરીને નવજીવન આપે છે. ભગવાન શ્રીવિષ્ણુની કૃપા. ભગવાન શ્રીહરિ અત્યંત દયાળુ છે. તેઓ પોતાના ભક્તોના નાના પ્રયત્નને પણ સ્વીકારે છે. યોગીની એકાદશી એ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે અને ભક્તિમાં સ્થિરતા આવે છે. કથાનો આરંભ. હવે આપણે તે પવિત્ર કથાની શરૂઆત કરીશું જેના કારણે યોગીની એકાદશી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની. પ્રાચીન સમયમાં હિમાલયની ઉત્તરે એક દિવ્ય અને અદ્ભુત નગરી હતી, અલકાપુરી. આ નગરી ધનના અધિપતિ કુબેરનું રાજ્ય હતું. સમગ્ર નગરી સોના, રત્નો અને દિવ્ય વૈભવથી શોભતી હતી. ત્યાં દેવો, ગંધર્વો, યક્ષો અને કિન્નરો ભગવાનની સ્તુતિ અને સેવા કરતા હતા. રાજા કુબેર ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેઓ રોજ માનસરોવરમાંથી તાજા અને સુગંધિત પુષ્પો મંગાવી ભગવાન શિવની ભક્તિપૂર્વક પૂજા કરતા. આ પવિત્ર સેવા માટે એક સુંદર ગંધર્વની નિમણૂક કરવામાં આવી હતી. તેનું નામ હતું હેમમાલી. હેમમાલીનું જીવન ખૂબ સુખમય હતું. તેની પત્ની વિશાલાક્ષી અતિ સુંદર, પતિવ્રતા અને પ્રેમાળ હતી. પરંતુ એક દિવસ હેમમાલી પોતાના વૈવાહિક સુખમાં એટલો મગ્ન થઈ ગયો કે ભગવાનની સેવામાં વિલંબ થયો. આ નાની ભૂલ તેના સમગ્ર જીવનને બદલવાની હતી. આગળ શું થયું? શું ભગવાનની સેવા પ્રત્યે થયેલી બેદરકારી માટે તેને દંડ મળ્યો? કુબેરે શું નિર્ણય કર્યો? અને કેવી રીતે યોગીની એકાદશીના વ્રતે તેને ફરીથી દિવ્ય જીવન આપ્યું? આ બધું આપણે આગામી ભાગ 2 માં અત્યંત રસપ્રદ રીતે જાણીશું. જય શ્રીહરિ. જય શ્રી વિષ્ણુ. આગામી ભાગ 2 માં અલકાપુરી, કુબેર, હેમમાલી અને વિશાલાક્ષીની સંપૂર્ણ પૌરાણિક કથાની શરૂઆત વિગતે રજૂ કરીશું. યોગીની એકાદશી વ્રત કથા મહાત્મ્ય. ભાગ 2. અલકાપુરી, કુબેર, હેમમાલી અને વિશાલાક્ષીની પૌરાણિક કથાની શરૂઆત. શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ ઓમ. જય શ્રીકૃષ્ણ ભક્તો. ભાગ 1 માં આપણે યોગીની એકાદશીના મહાત્મ્ય અને તેના આધ્યાત્મિક મહત્વ વિશે જાણ્યું. હવે આપણે આ એકાદશીની પવિત્ર કથાના મુખ્ય પ્રસંગમાં પ્રવેશ કરીએ. આ કથા પદ્મપુરાણમાં વર્ણવાયેલી છે અને ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી.
આ કથા દર્શાવે છે કે ભગવાનની સેવામાં થતી નાની બેદરકારી પણ કેટલું મોટું પરિણામ લાવી શકે છે, અને સાથે જ એ પણ શીખવે છે કે સાચા પ્રાયશ્ચિત અને ભગવાનના આશ્રયથી સૌથી મોટું પાપ પણ નષ્ટ થઈ શકે છે. અલકાપુરી, દેવલોક સમાન દિવ્ય નગરી. હિમાલયની ઉત્તરે, કૈલાસ પર્વતની નજીક એક અતિ દિવ્ય નગરી આવેલી હતી, અલકાપુરી. આ નગરીના સ્વામી હતા દેવોના કોષાધ્યક્ષ, ધનના અધિપતિ અને ભગવાન શિવના પરમ ભક્ત રાજા કુબેર. અલકાપુરીનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ હતું. આખી નગરી સોના, ચાંદી, હીરા, માણેક, મોતી અને નવરત્નોથી ઝગમગતી હતી. રસ્તાઓ સુગંધિત પુષ્પોથી શોભતા હતા. ચારે તરફ સંગીત, વેદમંત્રો અને ભગવાનના નામનો મધુર ધ્વનિ ગુંજતો હતો. અહીં યક્ષો, ગંધર્વો, અપ્સરાઓ અને કિન્નરો આનંદપૂર્વક નિવાસ કરતા હતા. સૌનું જીવન ભગવાનની ભક્તિ, સેવા અને ધર્મમાં વ્યતીત થતું હતું. કુબેરની ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ. જો કે કુબેર સમગ્ર બ્રહ્માંડના ધનના સ્વામી હતા, તેમ છતાં તેમના હૃદયમાં ધનનો અભિમાન નહોતો. તેઓ રોજ વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરતા. દરરોજ માનસરોવરમાંથી તાજાં કમળ, પારિજાત અને સુગંધિત પુષ્પો લાવી ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવામાં આવતા. આ સેવા એક ક્ષણ માટે પણ બંધ ન થાય તેની કુબેર ખૂબ કાળજી રાખતા. તેમના માટે ભગવાનની સેવા જ સર્વોચ્ચ ધન હતી. હેમમાલી ગંધર્વ. કુબેરના રાજ્યમાં અનેક સેવકો હતા, પરંતુ તેમાંમાં એક વિશેષ ગંધર્વ હતો, હેમમાલી. હેમમાલી અત્યંત સુંદર, વિનમ્ર અને કાર્યકુશળ હતો. તેનું મુખ્ય કાર્ય દરરોજ વહેલી સવારે માનસરોવર જવું, ત્યાંથી તાજાં પુષ્પો ચૂંટવા અને સમયસર કુબેરના મહેલમાં પહોંચાડવાનું હતું. કુબેરને હેમમાલી પર સંપૂર્ણ વિશ્વાસ હતો. વર્ષો સુધી તેણે પોતાની સેવા નિષ્ઠાપૂર્વક બજાવી હતી. વિશાલાક્ષી, પતિવ્રતા અને અતિસુંદર પત્ની. હેમમાલીની પત્નીનું નામ હતું વિશાલાક્ષી. તે અતિરૂપવતી, સૌમ્ય સ્વભાવની અને પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી હતી. બંનેનું દાંપત્ય જીવન ખૂબ સુખમય હતું. બંને એકબીજાના પ્રેમમાં એટલા મગ્ન રહેતા કે સમયનું પણ ભાન રહેતું નહોતું. પ્રેમ પોતે પવિત્ર છે, પરંતુ જ્યારે પ્રેમ માણસને પોતાના કર્તવ્યથી દૂર લઈ જાય, ત્યારે તે મુશ્કેલીનું કારણ બની શકે છે. એક દિવસની ઘટના. એક દિવસ સૂર્યોદય પહેલાં હેમમાલી માનસરોવર ગયો. તેણે ભગવાન શિવની પૂજા માટે અત્યંત સુંદર અને સુગંધિત પુષ્પો છૂટ્યા. પરંતુ પાછો ફરતાં તેણે વિચાર્યું કે થોડો સમય ઘરે જઈ વિશાલાક્ષીને મળી આવું. તે પોતાના ઘરે ગયો. વિશાલાક્ષીને મળ્યા પછી બંને વાતોમાં અને પ્રેમભરી ક્ષણોમાં એટલા મગ્ન થઈ ગયા કે હેમમાલીને પોતાના કર્તવ્યનું સંપૂર્ણ ભાન જ રહ્યું નહીં. સમય સતત પસાર થતો રહ્યો. બીજી તરફ કુબેર ભગવાન શિવની પૂજા માટે તૈયાર થઈ ગયા હતા. પૂજાની તમામ સામગ્રી તૈયાર હતી, પરંતુ સૌથી જરૂરી પુષ્પો હજુ સુધી પહોંચ્યા નહોતા. કુબેરે થોડો સમય રાહ જોઈ. પછી વધુ રાહ જોઈ, પરંતુ હેમમાલી ક્યાંય દેખાયો નહીં. ભગવાનની નિત્યપૂજામાં વિલંબ થવો કુબેર માટે અત્યંત દુઃખદ બાબત હતી. તેમણે તરત જ પોતાના યક્ષોને આજ્ઞા આપી, જાઓ, હેમમાલીને શોધીને તરત મારી સામે હાજર કરો. યક્ષો ચારેય દિશામાં દોડી ગયા. થોડી જ વારમાં તેમને ખબર પડી કે હેમમાલી પોતાના ઘરે પત્ની સાથે આનંદમાં મગ્ન છે અને ભગવાનની સેવાનું કાર્ય ભૂલી ગયો છે. આ સમાચાર સાંભળીને કુબેરના ચહેરા પર ભારે ક્રોધ છવાઈ ગયો. તેમને પોતાના માટે નહીં, પરંતુ ભગવાન શિવની સેવામાં થયેલી બેદરકારી માટે દુઃખ થયું. હવે સમય આવી ગયો હતો કે હેમમાલીને પોતાના કર્તવ્યની અવગણનાનું પરિણામ ભોગવવું પડે. ભાગ 3 માં આપણે જાણીશું કે જ્યારે હેમમાલીને કુબેરના દરબારમાં લાવવામાં આવ્યો ત્યારે શું બન્યું. કુબેરે તેને કયો ભયંકર શ્રાપ આપ્યો. તે કેવી રીતે કોઢરોગથી પીડિત થયો અને સ્વર્ગમાંથી પૃથ્વી પર કેમ પડ્યો. આ હૃદયસ્પર્શી પ્રસંગ યોગીની એકાદશીના મહાત્મ્યને વધુ સ્પષ્ટ કરશે. જય શ્રી વિષ્ણુ, જય શ્રી હરિ, જય ભોળેનાથ.